જે પત્ની માટે તેણે રાત દિવસ રિક્ષા ચલાવીને પોતાના લોહી પાણી એક કર્યા, તેણે જ સફળતાના શિખરે પહોંચીને પતિના હાથમાં છૂટાછેડાના કાગળો મૂકી દીધા। પણ કુદરતનો ન્યાય જુઓ, સમયનું ચક્ર એવું ફર્યું કે છૂટેલી રિક્ષાના હેન્ડલથી શરૂ થયેલી સફરે એ જ પત્નીને પોતાના પતિ સામે સલામી ભરવા માટે મજબૂર કરી દીધી હતી। જાણો એક રિક્ષા ચાલકમાંથી ડેપ્યુટી કલેક્ટર બનેલા મનોજની દિલ ધડકાવનારી કૌટુંબિક કહાની। મનોજે જ્યારે પોતાની જૂની રિક્ષાના હેન્ડલ પર મજબૂત પકડ જમાવી ત્યારે પંખીઓનો કલરવ પણ શરૂ થયો નહોતો। ભીની સડકો પર તેમની રિક્ષાના એન્જિનનો અવાજ એકમાત્ર સંગીત બનીને ગૂંજતો હતો। લગ્નના શરૂઆતના દિવસોમાં જ મનોજે કોમલની આંખોમાં એક ખાસ ચમક જોઈ હતી। તે માત્ર એક સામાન્ય લાગણી બનીને રહેવા માગતી નહોતી। તેની આંખોમાં સરકારી અમલદાર બનીને સમાજમાં પોતાનું એક આગવું સ્થાન જમાવવાની એક અદમ્ય તમન્ના હતી। પરંતુ તેમની ગરીબી આ સ્વપ્નની વચ્ચે હિમાલય જેવડો પથ્થર બનીને ઊભી હતી। બે ટંકના રોટલા ભેગા કરવા જ્યાં ફાંફા હતા, ત્યાં મોંઘા પુસ્તકો અને કોચિંગ ક્લાસની કલ્પના કરવી પણ ગુનો લાગતી હતી। પરંતુ મનોજના પ્રેમમાં સમર્પણનો એવો ઊંડો ભાવ હતો કે તેણે તે જ રાત્રે એક અનોખો સંકલ્પ કરી લીધો। તેણે પોતાની જાત સાથે વાદો કર્યો કે તે પોતાના શરીરના કણ કણને ઘસી નાખશે, પોતાના તમામ સુખ, ચૈન અને આરામનો ત્યાગ કરી દેશે, પણ પોતાની પત્નીના આંખોમાં રમાતા આ સુંદર સ્વપ્નને ક્યારેય તૂટવા નહીં દે। ત્યારબાદ શરૂ થઈ મનોજની એક કઠોર તપસ્યા। સવારના 4 વાગ્યાથી શરૂ કરીને મોડી રાત 2 વાગ્યા સુધી તે શહેરની ગલીઓ અને મુખ્ય માર્ગો પર સતત રિક્ષા દોડાવતો રહ્યો। ભર ઉનાળાના ધગધગતા બળબળતા તાપમાં જ્યારે ડામરની સડકો પીગળવા લાગતી હોય અને લૂના સુસવાટા ચહેરાને દજાડી દેતા હોય, ત્યારે પણ મનોજ પેડલ અને એક્સિલેટર પરથી પગ હટાવતો જ નહીં। કડકડતી ઠંડીમાં જ્યારે લોકો ઘરોમાં રજાઈ ઓઢીને સૂતા હોય, ત્યારે મનોજ પોતાના હાથની હથેળીઓ ઘસીને ગરમાવો મેળવતો અને રાત્રિના મુસાફરોની રાહ જોતો। તેણે ક્યારેય થાકનો અનુભવ જાહેર થવા દીધો જ નહીં। પેસેન્જરો પાસેથી મળતા એક એક ચિલ્લર અને સિક્કાને તે ખૂબ જ જતનથી બચાવતો। પોતાની ભૂખને મારીને, પોતાના લુગડા લત્તા ખર્ચ કાપીને તેણે ભેગા કરેલા પૈસામાંથી તે કોમલ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના મોંઘા પુસ્તકો, મેગેઝિન અને સ્ટડી મટીરિયલ ખરીદી લાવતો। તેણે શહેરની સૌથી શ્રેષ્ઠ એકેડેમીમાં કોમલની ફી પણ ભરી દીધી। કોમલ પણ પોતાના પતિના આ બલિદાનથી અજાણ નહોતી। તે પણ રાત દિવસ એક કરીને અભ્યાસમાં પરોવાઈ ગઈ હતી। મનોજ જ્યારે રાત્રે મોડો ઘરે આવતો ત્યારે પણ કોમલ ટેબલ લેમ્પના ઝાંખા પ્રકાશમાં જાડા પુસ્તકો ઉકેલતી જોવા મળતી હતી। બંનેની આ અથાગ મહેનત, સંઘર્ષ અને પવિત્ર તપસ્યા આખરે રંગ લાવી। વર્ષોની સખત સ્પર્ધાત્મક પરીક્ષાઓ, લેખિત કસોટીઓ અને અત્યંત કઠિન શારીરિક કસોટીઓએ એક પછી એક પાર કરીને કોમલે સફળતાનું શિખર સર કરી લીધું। તે પોલીસ ઇન્સ્પેક્ટરની માનવતા પદવી માટે પસંદગી પામી। જે દિવસે પરિણામ આવ્યું અને પોસ્ટમેને આવીને કોમલના હાથમાં એપોઇન્ટમેન્ટ લેટર મૂક્યો, તે ક્ષણ મનોજના જીવનની સૌથી મોટી કમાણી સમાન હતી। પત્નીના હાથમાં સરકારી મોહરવાળો પત્ર જોઈને મનોજની આંખોમાંથી ખુશીના અશ્રુ વહી નીકળ્યા। તેના હાથ પગનો થાક ક્ષણભરમાં ગાયબ થઈ ગયો હતો। તેને લાગ્યું કે રાત દિવસ રિક્ષાના સ્પેર પાર્ટ અને ધુમાડા વચ્ચે કરેલી તેની કાળી મજૂરી આજે સફળ થઈ ગઈ છે। આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ આખા ગામમાં અને સગા સંબંધીઓમાં મનોજ અને કોમલના નામના વાવટા ફરકવા લાગ્યા। જે લોકો પહેલાં મનોજની ગરીબીની મજાક ઉડાવતા હતા, તેઓ આજે મનોજના ત્યાગ, તેના સમર્પણ અને અફાટ પ્રેમની મિસાલ આપી રહ્યા હતા। દરેકના મોંએ બસ મનોજના જ વખાણ હતા કે પતિ હોય તો મનોજ જેવો, જેણે પોતાની જાતને બાળીને પત્નીના જીવનમાં ઉજાસ પાથરી દીધો હતો। મહિલાઓની કઠિન અને શિસ્તબદ્ધ તાલીમ પૂરી કરીને જે દિવસે કોમલ પહેલીવાર પોલીસ ઇન્સ્પેક્ટરનો ખાખી યુનિફોર્મ પહેરીને ઘરે આવી, તે ક્ષણ અદ્ભુત હતી। તેના ખભા પર ચમકતા સ્ટાર્સ તેની અપાર સફળતા અને કઠોર પરિશ્રમની ગવાહી આપી રહ્યા હતા।
તેના ચહેરા પર એક અનોખો રૂઆબ અને આંખોમાં સત્તાનો એક નવો જ ચમકારો હતો. મનોજ આ દ્રશ્ય જોઈને ભાવવિભોર થઈ ગયો હતો, પણ તેને ખબર નહોતી કે આ ચમકના સ્ટાર તેના પોતાના જીવન પર ગ્રહણ લાવનારા હતા. ઇન્સ્પેક્ટરની પદવી મળતાં જ કોમલના વર્તન, ભાષા અને વિચારોમાં ધીમે ધીમે એક મોટો બદલાવ આવવા લાગ્યો. તે હવે પહેલાંની જેમ મનોજ સાથે પ્રેમથી કે મોકળાશથી વાત કરતી નહોતી. મનોજની સાધારણ રહેણી કહેણી, તેના સાદા કપડાં અને રિક્ષા ચાલક હોવાની ઓળખ હવે કોમલને પોતાના હાઈ પ્રોફાઇલ પોલીસ સર્કલ અને સમાજમાં ઉચ્ચ વર્ગમાં ખૂબ જ શરમજનક લાગવા માંડી હતી. મોટો હોદ્દો મળ્યા પછી જ્યારે તેના સાથી અધિકારીઓ કે ઉચ્ચ સમાજના લોકો સાથે મુલાકાત થતી, ત્યારે મનોજની હાજરી કોમલને અસ્વસ્થ કરી મૂકતી હતી. તે ઈચ્છતી નહોતી કે કોઈને ખબર પડે કે એક વગદાર ઇન્સ્પેક્ટરનો પતિ મામૂલી રિક્ષા ચલાવે છે. શરૂઆતમાં તો મનોજના નિર્દોષ મને વિચાર્યું કે નવી નોકરી, થાક અને ખાખી વર્દી સાથે આવતી મોટી જવાબદારીઓને કારણે કોમલ વ્યસ્ત રહે છે, તેથી તેનો સ્વભાવ થોડો બદલાયો હશે. તે પોતાની પત્નીની સ્થિતિ સમજીને તેની દરેક અવગણના અને કડવાશને હસતા મુખે સહન કરી લેતો હતો. પરંતુ પરિસ્થિતિ ત્યારે વિસ્ફોટક બની જ્યારે કોમલે મનોજને પોતાના મિત્રો, સહકર્મીઓ અને વિભાગીય કર્મચારીઓથી સાવ દૂર રાખવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં, હવે તે ઘરમાં પણ મનોજ સાથે એક જીવનસાથી તરીકે નહીં, પણ જાણે કોઈ ઉપરી અધિકારી પોતાના હાથ નીચેના કર્મચારી પર રોબ જમાવતો હોય તેવું વર્તન કરવા લાગી હતી. નાની નાની વાતોમાં મનોજને ઉતારી પાડવો અને તેની ગરીબીની યાદ અપાવવી કોમલ માટે સાવ હવે સામાન્ય બની ગયું હતું. મનોજના દિલને રોજ આ વર્તનથી ઊંડી ઠેસ પહોંચતી હતી, છતાં તે પોતાના પ્રેમ, સમર્પણ અને પવિત્ર સંબંધને બચાવવા માટે મૌન બનીને બધું સહી રહ્યો હતો. પરંતુ એક દિવસ એવો કાળો દિવસ આવ્યો જેણે મનોજની આખી દુનિયાને એક ક્ષણમાં બરબાદ કરી નાખી. હોદ્દા અને સત્તાના નશામાં અંધ બનેલી કોમલે એક એવું પગલું ભર્યું કે મનોજ જ નહીં પણ આખા સમાજના પગ નીચેથી જમીન સરકી ગઈ. કોમલે મનોજને એક દિવસ સામે બેસાડીને કોઈ પણ ઝીંઝક વગર સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હવે તેમનું કોઈ ભવિષ્ય સાથે શક્ય નથી. તેણે ઠંડા મગજે કહ્યું કે તેનો આટલો મોટો હોદ્દો અને મનોજનો એક મામૂલી રિક્ષા ચાલકનો વ્યવસાય એકબીજા સાથે ક્યારેય મેળ ખાઈ શકે તેમ નથી. આટલું કહીને તેણે મનોજની સામે છૂટાછેડાના કાગળો મૂકી દીધા અને તેના પર સહી કરવા કહ્યું. આ સાંભળીને મનોજને લાગ્યું કે જાણે તેના કાનમાં કોઈએ ઉકળતો સળગતો કોલસો મૂકી દીધો હોય. જે પત્ની માટે તેણે પોતાના યુવાનીના શ્રેષ્ઠ વર્ષો, પોતાનું લોહી, પસીનો અને તમામ સુખો રિક્ષાના હેન્ડલ પર ઘસીને હોમી દીધા હતા, તે જ પત્ની આજે સફળતાના શિખરે પહોંચીને તેને કચરાના એઠવાડની જેમ બહાર ફેંકી રહી હતી. મનોજે આંખમાં આંસુ સાથે તેની સામે હાથ જોડ્યા, ખૂબ વિનંતીઓ કરી અને પોતાના પ્રેમ તથા ભૂતકાળના બલિદાનોની યાદ અપાવી. પણ કઠોર બની ચૂકેલી કોમલ પર આ કોઈ વાતની તલભાર પણ અસર ન થઈ. પોતાના આ નિર્ણયને યોગ્ય ઠેરવવા માટે તેણે મનોજ પર અનેક ખોટા અને ગંભીર આક્ષેપો પણ મૂક્યા અને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઘર છોડીને ચાલી ગઈ. આ આઘાતજનક ઘટના બાદ મનોજ અંદરથી સાવ ભાંગીને ભૂકો થઈ ગયો હતો. જે પત્નીને તેણે પોતાના હાથોથી આકાશ સર કરાવ્યું હતું, તેણે જ તેને ઊંડી ખાઈમાં ધકેલી દીધો હતો. પોતાની કાળી મજૂરી અને ત્યાગનું આટલું કડવું અને ઝેરી પરિણામ આવશે તેની મનોજે પોતાના સ્વપ્નને પણ કલ્પના નહોતી કરી. કોમલના અચાનક ચાલ્યા જવાથી અને આપેલા ધોખાથી મનોજનું હૃદય છિન્ન ભિન્ન થઈ ગયું હતું. આ અકલ્પનીય આઘાતથી ભાંગી પડેલા મનોજે પોતાને ઘરના એક અંધારા ઓરડામાં બંધ કરી દીધો. કેટલાય દિવસો સુધી તે અન્ન જળનો ત્યાગ કરીને એકલો ધ્રુસકે ધ્રુસકે રડતો રહ્યો. ભૂતકાળની મીઠી યાદો, રિક્ષા ચાલક તરીકે ઘસેલું લોહી અને કોમલના કડવા શબ્દો તેના મગજમાં સતત ભમતા રહ્યા. પરંતુ આ અંધકારમય ક્ષણોમાં રડી રડીને થાકેલા મનોજના મનમાં ધીમે ધીમે એક નવી જવાળા પ્રગટી.
તેણે સમજી લીધું કે આ નિર્દયી દુનિયામાં રડવાથી કે હિંમત હારીને બેસી રહેવાથી કોઈ દયા દર્શાવવાનું નથી. કમર તોડી નાખે તેવા આઘાતને તેણે પોતાની તાકાત બનાવવાનું નક્કી કર્યું. તેણે આંસુ લૂછ્યા, પોતાની જાતને સંભાળી અને ફરી એકવાર મજબૂત મનોબળ સાથે પોતાની જૂની રિક્ષાનું હેન્ડલ પકડ્યું. પરંતુ આ વખતે રિક્ષાના ચક્ર ફેરવવાનો હેતુ માત્ર 2 ટંકની રોજીરોટી કમાવાનો નહોતો. આ વખતે હેતુ પોતાનું અસ્તિત્વ અને વજૂદ સાબિત કરવાનો હતો. તેણે સંકલ્પ કર્યો કે તે પોતાની ઓળખ માત્ર એક તરછોડાયેલા પતંગિયા જેવી નહીં રહેવા દે, પણ પોતાની જાતને સફળતાના એક એવા નવા શિખરે પહોંચાડશે જ્યાંથી આખી દુનિયા તેને સન્માનથી જુએ. રિક્ષા ચલાવીને દિવસભર મહેનત કરવાની સાથે સાથે મનોજે રાત્રિના ઉજાગરા કરીને ગંભીર અભ્યાસ શરૂ કરી દીધો. તેણે ભૂતકાળના અનુભવોમાંથી શીખીને રાજ્યની સૌથી અઘરી સિવિલ સર્વિસીસ જીપીએસસી પરીક્ષાની તૈયારી કરવાનો દ્રઢ નિર્ણય કરી લીધો. જે રિક્ષાની પાછલી સીટ પર બેસીને તેણે ક્યારેય કોમલને મોંઘા પુસ્તકો આપ્યા હતા, તે જ રિક્ષાની ડ્રાઇવિંગ સીટ પર બેસીને મનોજ પોતે ટ્રાફિક સિગ્નલ પર ગાડી ઊભી રહે ત્યારે ચોપડીઓ ઉપાડીને વાંચવા લાગતો. રિક્ષામાં સ્ટેન્ડ પર રાહ જોતી વખતે તે બપોરે જમવાના સમયે પણ તેના હાથમાં જાડા પુસ્તકો જ રહેતા. રસ્તા પરથી પસાર થતા લોકો અને તેના સાથી રિક્ષા ચાલકો તેની મજાક ઉડાવતા, તેના પર હસતા, પણ મનોજે પોતાના કાન અને મન દુનિયાની નકારાત્મકતા માટે સાવ બંધ કરી દીધા હતા. તેનો માત્ર એક જ ધ્યેય હતો કે સાચી સફળતા અને પુરુષાર્થ શું કહેવાય તે આખી દુનિયાને અને ખાસ કરીને કોમલને બતાવવું. વર્ષોની અથાગ મહેનત, રાત દિવસના કઠોર ઉજાગરા અને અપાર શારીરિક તથા માનસિક સંઘર્ષ પછી આખરે તે દિવસ આવ્યો જેની મનોજ રાહ જોઈ રહ્યો હતો. સિવિલ સર્વિસીસનું પરિણામ જાહેર થયું અને મનોજે ડેપ્યુટી કલેક્ટર જીએસસી જેવા અત્યંત ઉચ્ચ અને પ્રતિષ્ઠિત પદની કઠિન પરીક્ષા ઝળહળતી સફળતા સાથે પાસ કરી લીધી. તેની આ મહેનતે એક નવો ઇતિહાસ રચી દીધો હતો. કાલે જે માણસ સડકો પર રિક્ષાના પેડલ ઘસતો હતો તે માણસ આજે આખા જિલ્લાનો મોટો અમલદાર બની ગયો હતો. કુદરતનો ન્યાય પણ અદ્ભુત હોય છે. મનોજની પહેલી જ નિયુક્તિ ડેપ્યુટી કલેક્ટર તરીકે તે જ જિલ્લામાં થઈ જ્યાં કોમલ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી હતી. હવે સમયનું ચક્ર પૂરેપૂરું ઊંધું ફરી ગયું હતું. જે કોમલે મનોજને ગરીબ, સાધારણ અને અશિક્ષિત ગણીને કચરાની જેમ ફેંકી દીધો હતો, તેણે હવે પ્રોટોકોલ મુજબ દરરોજ પોતાના ભૂતપૂર્વ પતિની સામે હાથ જોડીને સલામી ભરીને ઝૂકવું પડતું હતું. કારણ કે મનોજ હવે તેનો સિનિયર અને ઉપરી અધિકારી બની ચૂક્યો હતો. મનોજે પોતાના પદ કે સત્તાનો ઉપયોગ ક્યારેય કોમલ પ્રત્યે બદલાની ભાવનાથી ન કર્યો. તેણે પોતાની મહેનત, ઈમાનદારી અને સંસ્કારોથી આખા સમાજ સામે સાબિત કરી દીધું હતું કે નિસ્વાર્થ પ્રેમ અને પવિત્ર ત્યાગ ક્યારેય એળે જતા નથી. પોતાનાથી કેટલાય ગણા ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન મનોજની સજ્જનતા અને વિનમ્રતા જોઈને કોમલ અંદરથી ભસ્મીભૂત થઈ ગઈ હતી. તેણે પોતાની ભૂલ, ઘમંડ અને અહંકારનો અત્યંત કડવો પસ્તાવો થઈ રહ્યો હતો. પણ ત્યાં સુધીમાં સમય પાણીની જેમ હાથમાંથી નીકળી ચૂક્યો હતો. મનોજે આખા સમાજ માટે એક પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો કે પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત અને અન્યાયી કેમ ન હોય, જો માણસમાં આત્મવિશ્વાસ, ધૈર્ય અને સખત પરિશ્રમ કરવાની તમન્ના હોય તો તે પોતાના સંઘર્ષના બળે વિધાતાએ લખેલી ભાગ્યની રેખાઓ પણ બદલી શકે છે. મનોજની આ વાર્તા આપણને શીખવે છે કે સમય અને નસીબ ક્યારેય એકસરખા નથી રહેતા. જ્યારે કોઈ તમારો પ્રેમ અને ત્યાગ ભૂલીને તમને હળધૂત કરે છે ત્યારે બદલો લેવા કરતાં તમારી જાતને સફળ બનાવવી એ જ સૌથી મોટો જવાબ છે. સાચો પુરુષાર્થ ક્યારેય એળે નથી જતો અને મહેનતથી ભાગ્યની રેખાઓ પણ બદલી શકાય છે. દોસ્તો, જો મનોજના આ સંઘર્ષ અને સમર્પણની વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો આ વિડીયો વાર્તાને જરૂરથી લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો.
આવી જ હૃદયસ્પર્શી, પ્રેરણાદાયી અને વાસ્તવિક જીવન પર આધારિત રસપ્રદ વાર્તાઓ નિયમિતપણે જોવા અને સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. આભાર. જય શ્રી કૃષ્ણ.